નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં। રાહુલ ગાંધીએ 1 જુલાઈએ સંસદમાં હિન્દુઓને લઈ અને જે નિવેદન આપ્યું હતું તેનાથી રાજકારણ ઉકળ્યું હતું અને જેના પડઘા રૂપે અમદાવાદની અંદર ભાજપ દ્વારા કોંગ્રેસના કાર્યાલય પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તેમાં 7 લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી, જેમાં બંને પક્ષોની ફરિયાદ પર પોલીસે માત્ર કોંગ્રેસના જ 5 કાર્યકરોની ધરપકડ કરી। હવે ભાજપના કાર્યકરોની ધરપકડ ન થઈ, જેને લઈ અને કોંગ્રેસમાં રોષ ભભૂક્યો અને એમાંય તે પાછું વળી કોર્ટે 5ના જામીન આપવાનો પણ ઇનકાર કરી નાખ્યો, એટલે કે રોષ જ્વાળામાં પરિવર્તિત થઈ ગઈ। હવે ડખો અંદર ખૂબ થઈ રહ્યો છે। સાથે જ કહે છે કે પોલીસ એ કોંગ્રેસના 5 કાર્યકરોને ખખડાવતી હતી, જેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા, જેને કારણે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા છતાં પણ તેમને ન મળી શકે। ત્યારે પથ્થરમારાના જે પડઘા અત્યારે પડ્યા છે તેને લઈને રાજકારણ જે આખું ગરમાઈ ચૂક્યું છે અને ચર્ચાઓ વધી ચૂકી છે, તે તમામ પર કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચાની શરૂઆત કરીશું, જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને કોંગ્રેસમાંથી અશોકભાઈ પંજાબી જોડાઈ ચૂક્યા છે। આપ બંનેનું સ્વાગત છે। પ્રફુલભાઈ, આપ મને એ કહો કે કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ દ્વારા જે પથ્થરમારો કરવા માટે, ટૂંકમાં એ લોકો વિરોધ કરવા માટે નીકળ્યા, પથ્થરમારો ત્યાં થયો આખો, બરોબર, તેની અંદર સામસામે ફરિયાદ તો દાખલ થઈ હતી, પરંતુ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત થઈ અને ભાજપનાની ના થઈ, એક મોટો સવાલ આવીને ઉભો રહે છે। આ સમગ્ર ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? લખમાં સંસદની અંદર રાહુલ ગાંધીએ પોતાનું જે પ્રવચન હતું એ દરમિયાન એમણે હિન્દુત્વ ઉપર જે પોતાના વિચારો મૂક્યા અને એમાં એમણે ભાજપ તરફ હાથ કરી અને એમ કહ્યું કે હિન્દુ હિંસક હોતા હૈ। એટલે એમણે કહેવાનો મતલબ બીજેપીને જે ભાગલાવાદી જે વિચારધારા છે એને ઉપર ઇશારો હતો, પરંતુ એમણે આનો એક અર્થ એવો કર્યો કે હિન્દુઓને રાહુલ ગાંધીએ હિંસક કહ્યા, જેને કારણે હિન્દુત્વની સાથે સંકળાયેલી જે સંસ્થાઓ હતી એમાં રોષની લાગણી પેદા થઈ અને એમાં વિશ્વ હિન્દુ પરિષદ છે, બજરંગ દળ છે, જે ભાજપની ભગીની સંસ્થાઓ છે, એમના કેટલાક કાર્યકરો એ જ દિવસે રાત્રે જઈ અને કોંગ્રેસ કાર્યાલયમાં ધમાલ મચાવી અને રાહુલ ગાંધીના જે ત્યાં પોસ્ટરો હતા એના પર કાળો કલર છાંટ્યો। એ દિવસે એ પહેલો એપિસોડ પૂરો થયો, જેને કારણે કોંગ્રેસના કાર્યક્રમમાં પણ ઉશ્કેરાટ ફેલાયો અને એ લોકો બીજે દિવસે આવવાના છે એ ખબર પડી, એટલે ત્યાં કોંગ્રેસના કાર્યકરો પણ પ્રતિકાર કરવા માટે એકઠા થયા અને પછી જ્યારે ભાજપના કાર્યકરો અને એમના વિશ્વ હિન્દુ પરિષદના, બજરંગ દળના જે કોઈ કાર્યકરો હતા એ આવ્યા સામે, અને એ વખતે ખરેખર આપણે એવું ઈચ્છીએ કે દેખાવો છે શાંતિપૂર્ણ થયા હોત, સૂત્રોચ્ચારો થયા હોત, એકાબીજીની વિરુદ્ધ ભલે ભાષણો કરાયા હોત તો ઘણું સારું હતું। વૈચારિક રીતે સંઘર્ષ હોય એ ચોક્કસપણે આવકાર્ય ગણાય, પરંતુ અહીંયા તો લાકડીઓ અને પથરાઓ ઉડ્યા, બોટલો ઉડી સામસામે ખાલી, અને જેને કારણે જે કોંગ્રેસ કાર્યાલય છે એના સામેનું જે પટાંગણ જેવો 4 રસ્તાનો ભાગ છે એક સમરાંગણમાં જાણે કે પરિવર્તિત થઈ ગયું। પોલીસને પણ એમને શાંત પાડતા ઘણી બધી મુશ્કેલી પડી। એમાં જે 7 જેટલા લોકો છે એ ઘવાયા, એમાં એસપી, કોન્સ્ટેબલ, હોમગાર્ડ અને એક કોન્સ્ટેબલ હતો કર્મસિંહ નામનો, એને માથામાં પથ્થર વાગ્યો, એ બેભાન થઈને ત્યાં પડી ગયો, એને હોસ્પિટલાઇઝ કરવો પડ્યો અને એને માથામાં જે પથ્થર વાગવાના કારણે સારું એવું લોહી પણ વહી ગયું હતું। એ જે કર્મરાજસિંહ છે ને એણે કોંગ્રેસના કેટલાક કાર્યકરો, મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા પ્રગતિ આહિર, હેતા પરીખ એવા અને 200 થી 250 જણનું ટોળું, એ રીતે એણે પણ ફરિયાદ અલગથી નોંધાવી કર્મસિંહે। એટલે કોંગ્રેસના કાર્યકરો છે એને એ વખતે પણ ધરપકડ થઈ અને પછીથી પણ જે ફરિયાદો થઈ એમાં બીજા નામો છે જે લોકો હજુ ઝડપાયા નથી। બીજી તરફ જે કોંગ્રેસના કાર્યકરોને પણ ઘવાયા હશે, કોંગ્રેસના જે 2 નેતાઓ છે હિંમતસિંહ પટેલ
અને શૈલેષ પરમાર એમણે પણ ભાજપના કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, પરંતુ હજુ સુધી કોઈ ઝડપાયા નથી અથવા તો પોલીસે ઝડપા નથી. હવે આ જે પકડાયેલા 5 જણા છે, સંજય બ્રહ્મભટ્ટ છે, મનીષ ઠાકોર છે, હર્ષ પરમાર છે, મુકેશ દંતાણી છે, વિમલ પંસારા છે, આ લોકોને રિમાન્ડ બાદ આજે સેશન્સ કોર્ટમાં રજૂ કર્યા ત્યારે એમણે જામીન અરજી કરી હતી, પરંતુ કોર્ટે એમની જામીન અરજી નકારી કાઢી છે અને એમને ફરી જેલ હવાલે થવું પડ્યું છે. એટલે આજે કોંગ્રેસના તરફી જે એમના નેતાઓ છે એમણે આજે ટ્વીટ કરીને અને સોશિયલ મીડિયામાં મૂક્યું હતું કે ભાઈ બીજેપીના કાર્યકરોની ધરપકડ કેમ નહીં, માત્ર કોંગ્રેસના કાર્યકરોની જ કેમ? કોંગ્રેસના બીજા કાર્યકરો પણ જેમના નામ આવ્યા છે એ લોકો હજુ ઘેર નથી જઈ શકતા, બહાર બીજે ફર્યા કરે છે, એવી પરિસ્થિતિ છે. એટલે કોંગ્રેસ અને ભાજપ આ બંનેના કાર્યકરો એ જે દ્રશ્યો ઊભા કર્યા એ દ્રશ્યો સારા નહોતા, આવકાર્ય નહોતા, વરવા હતા. ખરેખર તો શાંતિપૂર્ણ તમે સમાજને શું શીખવવા માંગો છો? જે રાજકારણીઓ છે એમાંથી જ નેતા બનવા છે, એમાંથી જ તમે સમાજને આપવા શું માંગો છો? હમણાં જ તમે જો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રશિયાની મુલાકાતે હતા ત્યારે પુતિન સાથેની વાતચીતમાં એમણે એક શબ્દ કહ્યો હતો કે ભાઈ શાંતિનો કોઈ વિકલ્પ નથી. અહિંસાની વાત એમણે કરી હતી અને એ આખા જે નરેન્દ્રભાઈ મોદીએ એ જે વાત કરી રશિયાની અંદર શાંતિનો જે સંદેશો આપ્યો એને આખા વિશ્વએ આવકાર્યો હતો કે ભાઈ શાંતિનો કોઈ વિકલ્પ નથી. એટલે કોંગ્રેસ અને ભાજપ બંનેના કાર્યકરોએ આત્યંતિક વલણ અપનાવવાને બદલે શાંતિપૂર્ણ દેખાવો સામસામે કર્યા હોત તો હું માનું છું ત્યાં સુધી વધુ સારું લેખાત અને સમાજની અંદર પણ એનું સારું ચિત્ર જાત. આ તો બંને સામસામે જે પથ્થરો ફેંક્યા અને લાકડીઓ ફેંકીને જે કોઈનો વાંક હોય તે, પરંતુ એનાથી વરવા દ્રશ્યો ઊભા થયા છે. બિલકુલ, ચોક્કસથી. અશોકભાઈ, 5ના જે જામીન અત્યારે નામંજૂર થયા છે, આ ઉપરાંત કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે ને એ હજુ ક્યાંક છુપાતા ફરી રહ્યા છે. હવે આ બધા વચ્ચે 1-2 કોંગ્રેસના કાર્યકર્તાઓનો અત્યારે વિડીયો પણ એવા વાયરલ થઈ રહ્યા છે. એ લોકો એવું કહી રહ્યા છે વિડીયોમાં કે અમારા માટે કોંગ્રેસ અમારી માં સમાન છે, અમે એના માટે મરી જવા એટલે કુરબાન થઈ જવા સુધી અમે અવેલેબલ છીએ, છતાં પણ અમારા હજુ સુધી કોઈએ ખબર અંતર પણ કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ કહેવાય છે એમણે નથી કાઢ્યા. શું કહેશો આ મુદ્દે તમે? એક આ તો જુદો વાત થઈ આ બાબતમાં, પણ એની સાથે જે સંબંધિત વસ્તુ છે જે વાત કરી પ્રફુલ્લભાઈએ અત્યારે, એને આપણે ન ભૂલવું જોઈએ કે આજે 5 કોંગ્રેસના કાર્યકર્તાઓની જમાનત અંગે સેશન કોર્ટે ના પાડી દીધી છે. કોના ઈશારે ના પાડી, શા માટે ના પાડી, આ બધી બાબતો જે છે એ બહુ શંકાના દાયરામાં આવે છે. તમારા વકીલો નબળા પડ્યા છે એવું બની વકીલોનો શકે? સવાલ નહીં. જો જજ ધારીને બેઠો હોય, મજિસ્ટ્રેટ ધારીને જ બેઠા હોય તો વકીલ કમજોર હોય કે શક્તિશાળી હોય કોઈ ફરક પડતો નથી. કારણ કે હું પણ એકવાર પકડાયો હતો અને વિદ્યાર્થી કાળની વાત છે, એટલે જજ નક્કી કરી લીધું કે ભાઈ અશોકભાઈની જામીન નથી આપવાની. દિલ્હી ગાંધીનગરથી ઇશારો મળ્યો હતો, એટલે 10 વિદ્યાર્થીઓ પકડાયા હતા. નોને એ લોકો હાથ મુચરકા પર છોડી દીધું, મને નહીં છોડ્યો. એટલે મજિસ્ટ્રેટે એમ કીધું કે 6,000 રોકડા ભરો. તો 6,000 રોકડા ભરવા માટે લોકો આવી ગયા, છતાં કે નહીં આને તો મોકલવાનું છે, મને જેલ મોકલી દીધેલો. એટલે આમાં શું છે કે મજિસ્ટ્રેટ ધારે એ લગભગ કરતા હોય છે. અને બહુ દુઃખ અને અફસોસ સાથે મારે કહેવું પડશે કે વારંવાર વિરોધ પક્ષો અને તમામ લોકો આક્ષેપ કરે છે કે આ દેશમાં સંવિધાન ખતરામાં છે, લોકશાહી ખતરામાં છે અને તમામ લોકતાંત્રિક સંસ્થાઓ ઉપર લગભગ વર્ચસ્વ કબજો જમાઈ લીધો છે. અને નવા પ્રકારના કાયદાઓ જો 1લી તારીખથી લાયા છે તો એના કારણે તો આંદોલન કરવું વધારે મુશ્કેલ થઈ જવાનું છે. પહેલાં 24 કલાકમાં તમારે રજૂ કરવાનું હતું. કોઈ પણ આરોપીને પકડાય તો 24 કલાકમાં જજ સામે, મજિસ્ટ્રેટ સામે રજૂ કરવાનું હોય. હવે તો મહિનો સુધીની છૂટ થઈ ગઈ છે, પોલીસ કસ્ટડીમાં તમે રાખી શકો છો. એટલે અંગ્રેજોના જમાના કરતાં પણ વધારે ખરાબ કાયદાઓ આ 1 જુલાઈથી આ દેશમાં લાગુ થયા છે. અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ પકડાયા છે તમે સાંભળી શકો છો, જોઈ શકો છો, વાંચી શકો છો. એ કોંગ્રેસ કાર્યાલયમાં બેઠા હતા, અંદર બેઠા હતા. પોલીસ જબરદસ્તી અંદર ઘૂસી છે, કોના ઈશારે ઘૂસી છે. અને અમારા જે આગેવાન છે શૈલેષ પરમાર, જે અમારા ડેપ્યુટી લીડર છે ધારાસભામાં, એસેમ્બલીમાં, બધાએ જોયું કે એમના કોલરથી પકડીને પોલીસ ધક્કા મારતી નીચે એમને લઈ આવેલી હતી.
અને કોંગ્રેસના કાર્યકર્તા તો પોતાના ઓફિસમાં હતા. હુમલા કરવા માટે કોણ આવ્યા, શા માટે આવ્યા? ભાજપના કાર્યકર્તાઓ જ્યારે ત્યાં આવ્યા તો એ લોકો બદઇરાદાપૂર્વક આવ્યા હતા. લોકસભામાં જે રીતે રાહુલ ગાંધી એમ કીધું કે સાચો હિન્દુ કોઈ દિવસ નફરત ઊભી ના કરે કે હિંસા ના કરે. અને નરેન્દ્ર મોદી સાહેબ, તમે સમગ્ર હિન્દુ સમાજના પ્રતિનિધિ નથી. ભારતીય જનતા પાર્ટી તમે સમગ્ર સમાજના પ્રતિનિધિ બનવાનો દાવો ન કરી શકો. જે હિન્દુ નફરત ઊભી કરે કે જે હિંસા કરે એને હિન્દુ માનતો નથી. હવે આ મુદ્દો લોકસભામાં આખી હિન્દુસ્તાનની અંદર ચર્ચા લોકોએ સાંભળ્યું છે, પણ વડાપ્રધાન શ્રી આને વળાંક આપીને પોતે વડાપ્રધાન શ્રી, આશ્ચર્યની બાબત છે. ત્યારે પ્રફુલ્લભાઈ વાત કરતા હતા કે રશિયામાં એમને વાત કરી કે વિયેનામાં કે આ સ્ટીમમાં કોઈ જગ્યા ઉપર કે શાંતિનો વિકલ્પ નથી. હવે એમને પોતે લોકસભામાં ઊભા થઈને એમ કીધું કે સમગ્ર હિન્દુ સમાજ સામે રાહુલ ગાંધી આક્ષેપ કર્યા હતા. એકદમ બિલકુલ ખોટી વાત એમને ઊભી કરી અને એના કારણે જે છે એ આખા દેશની અંદર વાતાવરણ ખરાબ થઈ ગયું. અને ગુજરાત એની અંદર તો આ લોકો આવ્યા અને આવીને જે ધમાલ કરી છે. હવે પરિસ્થિતિ એવી છે કે જ્યારે કોર્ટ ના પાડે તો કયા કલમો અને કયા કાયદા હેઠળ એમને પકડ્યા છે. મારી માહિતી મુજબ તો પોલીસે એમની સામે આ રથયાત્રા પ્રસંગે આ લોકો ધમાલ કરવાના હતા અને એ લોકો ગડબડ કરવાના હતા. આ પ્રકારનો આરોપો મૂકીને કોર્ટની અંદર મૂક્યા છે. અને તમે જોઈ શકો છો પ્રફુલભાઈ, તમે પોતે આ વાતને સ્વીકાર્યું છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સામે, આગેવાનો સામે કોંગ્રેસે ફરિયાદ કરી તો પહેલા તો ફરિયાદ લેતા નહોતા. 2 દિવસ પછી સતત પરિશ્રમ કર્યા પછી અને જ્યારે આ વાત છાપાઓમાં ચારે બાજુ ઊભી થઈ ત્યારે જઈને ફરિયાદ લીધી. અને ફરિયાદ લીધા પછી પણ શું પરિસ્થિતિ ઊભી થઈ? આજ સુધી એક પણ ભાજપના કાર્યકર્તાની ધરપકડ કરી નથી. અને કોંગ્રેસના 5 કાર્યકર્તાઓની જે ધરપકડ કરી હતી એની સામે જે કલમો લગાડવામાં આવી છે, મને દુઃખ અને અફસોસ સાથે કહેવું પડે છે કે આ ગુજરાતમાં મિની ઇમરજન્સી ચાલી રહી છે. બિલકુલ. હવે આપણી સાથે ચર્ચામાં શ્રદ્ધાબેન રાજપૂત પણ જોડાઈ ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીમાંથી. શ્રદ્ધાબેન, કોંગ્રેસના કાર્યકરો હિંસા કરી અને એના પર કાર્યવાહી થાય, એની ધરપકડ થાય, એમને જેલ હવાલે કરવામાં આવે, એ બધું સ્વીકાર્ય છે. પરંતુ આ સમગ્ર ઘટનાની અંદર ભાજપના કાર્યકર્તાઓ ઉપર એક પણ કેસ નથી થયો. એટલે આ આખો જે ખેલ રચાયો એની અંદર શું ખાલી કોંગ્રેસ એકનો જ ભાગ છે એ વસ્તુ અહીંયા સાબિત થતી હોય એવું લાગી રહ્યું છે મને. તમને શું લાગે છે? જો પહેલા તો મારી સંવેદનાઓ છે અને પણ કાયદાનું બી કામ કરશે અને લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ પ્રમાણે જે કામ જેનું છે એ લોકો કરશે, કારણ કે આપણે એના માટે ઉપયુક્ત વ્યક્તિ નથી. જ્યાં સુધી વાત છે કે જે થયું તો એક જ વસ્તુ હતી કે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવા માટે યુવા મોરચાના કાર્યકર્તાઓ પાલડી ખાતે ગયા હતા. પહેલા તો આ વસ્તુ છે ને મિસઅન્ડરસ્ટેન્ડ કરવામાં કે રાજીવ ગાંધી ભવન હુમલો કરવા ગયા હતા. જો તમે હુમલો કરવા જ જાઓ તો કોઈ શાંતિપૂર્ણ પ્રદર્શન ના હોય, પ્લાકાર્ડ સાથે ના હોય. એ વખતે પણ ઇલેક્ટ્રોનિક મીડિયાને બધાને ખબર હતી કે અહીંયા પ્રદર્શન થવાનું છે, બધા મીડિયા કવરેજ કરવા માટે બી ઊભા હતા. અને વિઝ્યુઅલ્સ બી છે કે યુવા મોરચાના કાર્યકર્તાઓના હાથમાં પ્લાકાર્ડ હતા. કોઈના હાથની અંદર કોઈ બોટલ, દંડો, પથ્થર એ કોઈ પણ વસ્તુ નહોતી. અને મેં આટલા દિવસમાં બધી તપાસ બી કરી છે. રાજીવ ગાંધી ભવનમાં ઓલરેડી બધાને ખબર હતી કે અહીંયા પારડી ખાતે 100 યુવા મોરચાના જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે એ દેખાવો કરવા આવવાના છે. કારણ કે રાહુલ ગાંધીજીએ કહ્યું હતું કે હિન્દુ હિંસક છે. હું કહું છું નરેન્દ્ર મોદીજી કે બીજેપી કે RSS એ હિન્દુઓના ઠેકેદાર નથી તો વાંધો નહીં, તો રાહુલ ગાંધી પણ હિન્દુઓના ઠેકેદાર નથી. જો એવું કહી શકતા હોય હિન્દુઓ હિંસક છે, ચલો બધા હિન્દુઓ નથી કીધું, અશોક અંકલની વાતને હું આગળ લેજો, ફક્ત બીજેપી ને RSS ને સમર્થકો એમને કીધું છે તો હું બીજેપી સમર્થક છું, હું ડોક્ટર છું, હું ફોલોવર છું, કાર્યકર્તા છું, તો હું હિંસક છું? જેટલા બી ધારાસભ્યો, મેમ્બર ઓફ પાર્લામેન્ટ ચૂંટાયા છે અને જે બધા લોકો એમને ચૂંટીને વોટ આપ્યા છે, જે લોકો બીજેપીના સમર્થક છે, એ બધા હિન્દુ હિંસક છે એવું કહેવા માંગે છે. તો એ રીતે કહો તો પણ સંખ્યા એટ ધ લાર્જર ફ્રેમમાં જો તો 240 સાંસદો ચૂંટાઈને આવ્યા હોય તો લાર્જર ફ્રેમની અંદર હિન્દુઓએ જ એમને ચૂંટીને મોકલ્યા છે. તો શું બધા હિંસક છે? અને જો તમારે કહેવું જ છે તો આ દુનિયાની અંદર 10 આતંકવાદી ઘટનાઓ ટોપ 10 હોય, એ કોણે કરી છે એમના ધર્મનું નામ પણ તમે સંસદમાં લઈને જુઓ. એટલે આ તુષ્ટિકરણની રાજનીતિ છે, આ વિભાજનકારીની રાજનીતિ છે, આ વારે ઘડે ભગવા આતંકવાદ કહો, હિન્દુ આતંકવાદ કહો કે હિન્દુ હિંસક છે કહેવું, એ વસ્તુનો શાંતિપૂર્ણ રીતે લોકશાહીમાં જે અધિકાર આપ્યો છે એના માટે પાલડી ખાતે વિરોધ પ્રદર્શન કરવા ગયા હતા. જો હુમલો કરવા ગયા હોય તો આવો શાંતિપૂર્ણ રીતે પ્લાકાર્ડ ના હોય. ઇલેક્ટ્રોનિક મીડિયમના માધ્યમથી તમે જોઈ લો તો તમને એક બી જગ્યાએ કોઈના હાથમાં દંડો હોય કે એવા કોઈ પણ તત્વ હોય કે જેના હાથની અંદર એવા પદાર્થો હોય કે જેના લીધે હુમલો થઈ શકતો હોય તો એ બતાવી શકે છે. એ પ્રદર્શન કરી રહ્યા હતા
ત્યાં જે રાજીવ ગાંધી ભવનમાં હંમેશા કાગડા ઉડે છે ત્યાં એ લોકોને એડવાન્સમાં ખબર પડી ગઈ હતી કે ભાઈ અહીંયા બીજેપીના યુવા મોરચાના કાર્યકર્તા આવવાના જ છે, કારણ કે ઓન પેપર હતું, મીડિયા બી કવરેજ કરવાઈ હતી. મારે નેતાનું નામ નથી લેવું, એ નેતાની નામ FIR માં છે. સ્પેસિફિક પ્રકારનું ટોળું લઈને આવ્યા છે અને જે પ્રમાણેના પથ્થરમારો થયો છે ને, કાશ્મીરની અંદર જયારે પથ્થરમારાની ઘટનાઓ દેખાતી હતી ને આપણે, એ પ્રકારના પથ્થરમારાની ઘટના છે. કારણ કે ગુજરાતના લોકોને આવી કોઈ આવા હિંસક નથી હોતા કે એ લોકોને આવી ટ્રેનિંગ હોય. તમે અત્યારે પણ તમારા મારા ઉપર ન કરે નાણ કોઈ હુમલો કરવા આવે ને તો આપણને ડિફેન્સ કરતા જેટલું નથી આવડતું. આપણે એટલી શાંતિપ્રિય પ્રજા છીએ. અને બીજી વસ્તુ, પથ્થર આયા ક્યાંથી? પહેલી વસ્તુ, તમારા અમારા ઘરમાં સોસાયટીમાં કોઈ પણ વ્યક્તિ, પ્રફુલભાઈ આવી જાય તો હોય છે આપણી સોસાયટીમાં એવા પથરાઓ, એવા દંડાઓ હોય છે, અચાનકથી બી આવી જાય તો શું હોય છે આપણી પાસે? તો એ લોકોને પણ ખબર હતી કે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકર્તાઓ ત્યાં શાંતિપૂર્ણ દેખાવો કરવા આવે છે. એ લોકો રાજીવ ગાંધી ભવનની અંદર બધી જ તૈયારીઓ સાથે હતા અને એટલે જ્યાં પ્રદર્શન ચાલી રહ્યું હતું અને રાજીવ ગાંધી ભવન બંનેની વચ્ચે 300 મીટરની દૂરી છે, 300 થી 350 મીટરની દૂરી. ત્યાં આખો મીડિયાના વિઝ્યુઅલ છે ભાઈ, તમારા માન્ય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ પરમાર અને આખું ટોળું એ યુવા મોરચાના કાર્યકર્તા પર ધસી આવ્યું અને એમના ઉપર પથ્થરો માર્યો છે. કારણ કે અમે લોકો એ વખતે પ્રધાનમંત્રીજીનું જે છે ભાષણ છે એ સાંભળી રહ્યા હતા, અમારી ડિબેટ એના ઉપર હતી. એની જગ્યાએ ત્યાં પછી જયારે આ વસ્તુ જોઈ ત્યારે સ્ટાર્ટિંગમાં તો અમને ખબર બી નહીં પડી કે આ બધું શું થઈ ગયું. જેમ જેમ થોડા ટાઈમ પછી અમને ઇન્ફોર્મેશન મળતી હતી, SVP ની અંદર અમારા 4 થી 5 યુવા મોરચાના કાર્યકર્તા અત્યારે પણ દાખલ છે કે જેમને 8 થી 9 ટાંકા આવ્યા છે. એક કાર્યકર્તાને તો લગભગ રીસર્જરી કરવી પડશે એવી પરિસ્થિતિ આવી છે. અને બીજી વસ્તુ, હું તમામ લોકોને, તમામ પાર્ટીને એટલું, તમામ કાર્યકર્તાઓને સ્પેસિફિકલી એટલું કહેવા માંગુ છું કે લોકશાહી ઢબે તમે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરો એ લોકશાહીમાં આવકાર્ય છે. પછી આ રીતે તમે લો એન્ડ ઓર્ડરનો ભંગ કરશો અને પોલીસ પકડશે તો જે રીતે અત્યારે FIR થઈ છે, આગોતરા જામીન નથી મળતા અને જે કલમો લગાવવામાં આવે છે, મહેરબાની કરીને કોઈની પણ વાતમાં આયા વગર તમે જે લોકશાહી ઢબે કરવાનું છે એ જ કરજો. હું તો બધી જ પાર્ટીના કાર્યકર્તાઓને કહું છું પ્રફુલભાઈ, આમાં બધા યુવા મોરચાના છે, બધા યુવા કાર્યકર્તાઓ છે. આખું જેમ કીધું કે જીવન પડ્યું છે, આમાં અમુક કલમોને બધાની અંદર પાસપોર્ટ જપ્ત થઈ જાય અને પછી હાજરી આપવા જવી પડે. દેખાવો શાંતિપૂર્ણ જ થવા જોઈએ. એટલે મારી નમ્ર હાથ જોડીને વિનંતી છે, કોઈ પણ પાર્ટીના કાર્યકર્તા, હું એવું નથી કહેવા માંગતી, બીવડાવવા નથી માંગતી કે તમે વિરોધ પ્રદર્શન ના કરી શકો, કારણ કે ભારતીય જનતા પાર્ટી તો પોતે વિરોધ પક્ષમાંથી આવેલી પાર્ટી છે, પરંતુ વિરોધ પણ લોકશાહીની ગરિમાને છાજે એવો હોવો જોઈએ. અશોકભાઈ, આપની વાત મૂકો, શું કહેશો? હા, હું સાંભળતો તો ભાજપના પ્રતિનિધિ એકદમ અર્ધ સત્ય કહે છે, અમુક વાતે સત્ય છે, બાકી બિલકુલ અર્ધ સત્ય છે. જૂઠી વાતો આપણી સમક્ષ પેશ કરી છે, હું ખુલાસો કરું છું. રાત્રે 4 વાગે રાજીવ ગાંધી ભવનમાં ભારતીય જનતા પાર્ટી, બજરંગ દળ અને એમના બીજા જે છે વિશ્વ હિન્દુ પરિષદના લોકો ત્યાં જઈને રાહુલ ગાંધીના ફોટા ઉપર પહેલો કાલખ લગાવીને આવે છે. રાજીવ ગાંધી ભવનમાં અમારા એક ત્યાં પિયોન, એક પટ્ટાવાળા કે જે ત્યાં ગાઈડ છે, એ જ્યાં રક્ષક કરે છે, એ અને એની ગર્ભવતી પત્ની હતી. બંનેને ગલો પકડીને ધાક ધમકી આપીને એ લોકો ત્યાંથી નીકળે છે. સવારે પછી આવે છે અને એ પછી ભારતીય જનતા પાર્ટીના લોકો આવે છે અને જે લોકો ટીવી જોઈ છે એની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકો જે છે ગળામાં રૂમાલ જે છે એ કેસરે રૂમાલ બાંધીને પથ્થરો મારી રહ્યા છે રાજીવ ગાંધી ભવન પર, સાફ સાફ દેખાય છે. અને પોલીસની હાજરી છે. આશ્ચર્યની બાબત આ છે કે પોલીસના રક્ષણ હેઠળ બધું થાય છે. મારો સવાલ આ છે કે હજુ સુધી ભારતીય જનતા પાર્ટીના એક પણ કાર્યકર્તાની ધરપકડ કેમ ન થઈ જેની સામે ફરિયાદો છે? શા માટે ધરપકડ પોલીસ કરતી નથી? શા માટે 2 દિવસ પછી પોલીસે ફરિયાદ લીધી? આ બધી વસ્તુ શું કહી રહી છે? ગાંધીનગરના ઈશારે બધું થયું છે અને ગાંધીનગરના ઈશારે જે છે એ દિલ્હીના ઈશારેથી થયું છે, જે રાજીવ ગાંધી ભવન ઉપર થયું છે. કાગડા ઉડે છે, વાત કરે છે ભાજપના પ્રતિનિધિ. અરે રાહુલ ગાંધી જયારે આવ્યા હો તો તમને ખબર પડત કે કયા કાગડા ઉડે છે. પાવ રાખવાની જમીન નહોતી. હજારો લોકો ત્યાં રાજીવ ગાંધી ભવનમાં સડકો ઉપર ચારે બાજુ કાર્યકર્તા હતા રાહુલ ગાંધીને સાંભળવા માટે. અને રાહુલ ગાંધીએ વાત ત્યાં સાચી કીધી કે આપે અમારા રાજીવ ગાંધી ભવન ઉપર હુમલો કર્યો છે, રાજીવ ગાંધી ભવનને તોડવાની કોશિશ કરે છે. હવે આમાં સરકાર સામે લડીશું ને સરકારને અમે તોડીશું, કારણ કે કાર્યકરોનો સંબંધ હોય છે. અને હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે મિની ઇમરજન્સી ગુજરાતમાં ચાલી રહી છે. અશોકભાઈ, જે પકડાયેલા કાર્યકરો છે એનો નાના કાર્યકરો પકડાયા છે અને મોટા નેતાઓ છે એ ખાસ પકડાયા નથી. એટલે મોટા નેતાઓ વચ્ચે, ભાજપ અને કોંગ્રેસના બંને નેતાઓ વચ્ચે ઈલું ચાલે છે, એવા નાના કાર્યકરો આક્ષેપ મૂકે છે. એમાં કઈ તથ્ય ખરું? નહીં, તમે જોઈ શકો છો ને જે પરિસ્થિતિ છે. ભાજપના એક પણ કાર્યકર્તાની ધરપકડ નથી થઈ. ભાજપના તમામ આગેવાનોને પકડ્યા હતા. ના, નેતાઓની વાત છે. નેતાઓને પકડ્યા હતા, પ્રથમ હરોળના નેતાઓને લઈ ગયા હતા, પોલીસ સ્ટેશનમાં રાખ્યા હતા. સાંજે એમને છોડવામાં આવ્યા હતા. એમની સામે કોઈ કલમ પોલીસે લગાડી નથી.
પણ પોલીસ સ્ટેશન પોલીસ વાળા રાજીવ ગાંધી ભવનમાં અંદર ઘૂસીને ત્યાં બેઠેલા કાર્યકર્તાઓને પકડીને લઈ ગયા. આ અમારા મુકેશ દાતાણે તો 68-70 વર્ષનો છે, અંદર બેઠો તો ખુરશી ઉપર, એને ઉઠાવીને લઈ ગયા જબરદસ્તી, જે ટાંગટોળી કરીને ત્યાંથી ઉઠાવીને લઈ ગયા. અને કેવી કલમો લગાડી છે, કોના ઈશારે લગાડી છે? એટલે આ બધી પરિસ્થિતિ છે ગુજરાતમાં. હું નથી કહેતો, કેશુભાઈ પટેલ સાહેબે એકવાર કીધેલું, દિવંગત કેશુભાઈ પટેલ સાહેબે, કે ગુજરાતમાં એની ઇમરજન્સી છે. જ્યારે મોદી સાહેબ અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે, અને અમે આક્ષેપ લગાડીએ છીએ, આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટી આ દેશમાં બંધારણને ખતમ કરવા માંગે છે, લોકશાહીને ખતમ કરવા માંગે છે. જે મેં તમને શરૂમાં વાત કરી કે 1 જુલાઈથી જે કાયદો છે એ કાયદાની કોઈ ચર્ચા પાર્લામેન્ટમાં કરવામાં નહીં આવી. આ જે નવા કાયદાઓ મૂકવામાં આવ્યા છે આઈપીસી અને એની સામે નવા કાયદાઓ, નવા સંહિતા નામથી જે અમિત શાહ સાહેબે મૂક્યા છે, આ એવા કાયદાઓ છે કે કોઈ આંદોલન ના કરી શકે, લોકશાહી ઢબે આંદોલન ના કરી શકે. અંગ્રેજોના કાયદાથી ખરાબ કાયદા છે. આજે અમે બેન પરમિશન માંગીએ ને પોલીસની, સભા કરવાની પરમિશન માંગીએ, આજે અમે સરઘસ કાઢવાની અથવા ધરણા કરવાની પરમિશન માંગીએ કે એક જગ્યા બેસીને 4 કલાક શાંતિપૂર્વક અમે બેસવા માંગીએ છીએ, એની પરવાનગી પોલીસ નથી આપતી. બિલકુલ. ગુજરાતની વાત તમને કરું છું. જી બિલકુલ. શ્રદ્ધાબેન, જે પ્રમાણે અશોકભાઈએ કહ્યું કે વીએચપી અને હિન્દુ પરિષદના જે લોકો છે, જે સમર્થકો છે, કાર્યકર્તાઓ છે, તેઓ આગળના દિવસે એટલે કે રાહુલ ગાંધીના પોસ્ટરો ઉપર કાળી ટીલી લગાડતા હતા અને પોસ્ટરો ફાડતા હતા. એ બધાનું તમે શું જવાબ આપશો? એ અને બીજું એમાં થોડો એ પણ જવાબ આપી દો કે અશોકભાઈ જે આક્ષેપ કરે છે કે મિની ઇમરજન્સી જેવું વાતાવરણ છે, એ અંગે આપ શું કહેશો? બેન, તમે જે પ્રશ્નનો જવાબ પૂછ્યો ને, તો કાલે ઉઠીને કોંગ્રેસના લોકો એવું પણ કહી શકે છે કે શ્રદ્ધા રાજપૂત રાજીવ ગાંધી ભવનમાં ગયા હતા ને રાહુલ ગાંધીના અરે ના ના બેન એના વિઝ્યુઅલ આવ્યા છે, એટલા માટે હું પ્રશ્ન કરી રહી છું. અશોકભાઈ તમને જે કહી છે એના પર લેટ મી કમ્પ્લીટ. વિઝ્યુઅલ્સ આયા છે, સાંભળો, વિઝ્યુઅલ્સ આયા છે. ડેફિનેટલી પોલીસ તપાસનો વિષય છે અને પોલીસ તપાસ કરે અને એમાં ગેરરીતિ રાખે તો બિલકુલ કાયદાનું કામ કરે અને પોલીસ એમને અંદર. એક સેકન્ડ, મને કમ્પ્લીટ તો કરી દેવા દો. બરોબર, સાંભળી લઈએ. વિઝ્યુઅલ્સ આયા છે, શું છે, રિયાલિટી છે, બધું કામ ચેકિંગ કરવાનું, પોલીસિંગ કરવાનું કામ પોલીસનું છે. વિરોધ પક્ષ કહી શકે છે. હવે તમે કીધું કે એક સેકન્ડ સાંભળું તાનીથી, એમણે કીધું કે પથ્થરો આમણે પણ માર્યા છે, ખેસ પહેર્યા હતા. ડેફિનેટલી ખેસ પહેરીને જ પ્રદર્શન કરવા ગયા હતા. જો અમારે હુલ્લડ જ કરવું હોય તો પોતાની આઈડેન્ટિટી શું કરવા કોઈ માણસ રાખે? હું તમને એ જ કહેવા માંગુ છું. બિલકુલ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને પ્લાકાર્ડ લઈને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવા ગયા હતા. જો પોતે એ બધી વસ્તુ કરવી હોય તો કોઈ પોતાની આઈડેન્ટિટીને ડિસ્ક્લોઝ ના કરે. જે રીતે હુલ્લડોમાં જોઈએ છે કે મોઢું બાંધેલું હોય છે, અમુક સ્પેસિફિક પ્રકારના પથ્થર મારવાની જે ટ્રેનિંગ હોય છે, જે કાશ્મીરના હુલ્લડોમાં આપણે જોતા હતા, સ્ટોન પેલેટિંગ એમાં બી તમારા કયા નેતા છે ને એને કેટલા લોકો સવાલ કંઈક એવો છે કે નેતાનું નામ કે ટોળા, મને જે વિગત મળી છે ને નેતાનું નામ કે ટોળા, એમાંથી લાયેલા ટોળાનું નામ લઈશ ને તો પછી આખી ડિબેટમાં વળી પાછું તમે એમ કહેજો કે તમે ધાર્મિક રંગ આપવાની કોશિશ કરી છે. એટલે હું નથી આપી રહી. મારી બિન સાંપ્રદાયિકતા એવી નથી કે જેની અંદર તમે હિન્દુઓનું ઉત્પીડન કરો, એવી મારી બિન સાંપ્રદાયિકતા નથી. મારી બિન સાંપ્રદાયિકતા એવી નથી કે જે વકફ બોર્ડને સમર્થન આપે પણ હિન્દુઓનું ઉત્પીડન કરે, જે શીખ બોર્ડ ના બનાવે, જે પારસી બોર્ડ ના બનાવે, જે જૈન બોર્ડ ના બનાવે, પણ ખાલી એક સમુદાય માટે, એક ધર્મ માટે વકફ બોર્ડ બનાવી શકે. મારો સવાલ એવો હતો કે વિશ્વ હિન્દુ પરિષદ અને જે નાયડુ સાથે તમે બેઠા છો, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે કરવામાં આવ્યું, બજરંગ દળ દ્વારા જે, એના પર મારો સવાલ હતો. વિશ્વ હિન્દુ પરિષદના એ કાર્યકર્તાઓ છે કે બજરંગ દળના કાર્યકર્તાઓ છે અને એમણે એવું કરેલું છે અને પોલીસની તપાસમાં આવશે તો પોલીસ એમના પર બી કાર્યવાહી કરશે. હું કે મારી પાર્ટી કે અમારી સરકાર કોઈને બચાવવા એમાં એની અંદર નથી પડવાની. જે પોલીસનું કામ છે, લો એન્ડ ઓર્ડરનું કામ છે, એ પ્રમાણેનું જ કામ થવાનું છે બેન. એની અંદર કશું નથી. હું તમને પહેલા વિનમ્રતાપૂર્વક બધાને એ જ કહી દેવા માંગુ છું કે કંઈ પણ હોય, લોકશાહીમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવો જોઈએ. 1980 માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી, ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઘણા એવા છે જેની અંદર ખૂબ જ શાંતિથી અમે વિરોધ પ્રદર્શન કર્યું છે. પશ્ચિમ બંગાળ અને કેરળની અંદર હત્યાઓ થઈ છે અમારા કાર્યકર્તાઓની વિરોધ પ્રદર્શન કરતા કરતા. પ્રફુલભાઈ, તમે મને સમાપનમાં એ કહેજો કે શ્રદ્ધાબેન એવું કહી રહ્યા છે કે તમામે શાંતિપૂર્ણ કરવું જોઈએ, પરંતુ હવે જે પ્રમાણે આપણે માહોલ જોયો છે એના પરથી તમને શું લાગે છે? શાંતિપૂર્ણ પણ નથી કરવા દેતા. મેં તમને વાત કરી, પરમિશન નથી મળતી. બિલકુલ. અશોકભાઈ, શ્રદ્ધાબેન આવ્યા ને એ વખતે હું એ જ વાક્ય બોલી રહ્યો હતો કે ભાજપ હોય કે કોંગ્રેસ, જેણે પણ દેખાવો કરવા હોય રોડ ઉપર આવીને એને શાંતિપૂર્ણ દેખાવો કરવા જોઈએ અને એમની વાત મૂકવી જોઈએ. સૂત્રોચ્ચારો પ્રકારે દેખાવો કરે
એમના પ્લે કાર્ડ હોય તો એનું પ્રદર્શન કરે અને એ પોતે જે કંઈ માગ કરી રહ્યા છે લોકો સુધી પહોંચાડે. એમાં કોઈને વાંધો ના હોવો જોઈએ. લોકશાહીએ આપેલો, બંધારણે આપેલો અબાધિત અધિકાર છે. પરંતુ આજે જે કોર્ટે ટીકા કરી કે બંનેમાંથી બંને પક્ષની વાત કરું છું, હું કોઈ એક પક્ષની વાત નહીં કરું, કે કોઈ પક્ષે હાથમાં પથ્થરો લઈને ફેંકવા નહીં જોઈએ. એનાથી જે વરવા દ્રશ્યો ઊભા થાય છે અને એને કારણે કોર્ટે પણ આ બાબતને ગંભીરતાથી લીધી છે. માટે અમે જામીન નથી આપતા એવું કોર્ટમાં બોલાયું હતું. પરંતુ શ્રદ્ધાબેને પેલો જવાબ ના આપ્યો. એમણે જે મિની ઇમરજન્સીનું કહ્યું એનું. મિની ઇમરજન્સીનું હું તમને કહી દઉં છું, બિલકુલ કોઈ પ્રકારની મિની ઇમરજન્સી નથી. ઇમરજન્સી જ નથી, કારણ કે જે ઇમરજન્સી જે લોકશાહીમાં કાળું ટીકું છે આપાતકાલ લગાવવાનું, એ પાપ છે. કોંગ્રેસના સમયગાળામાં થઈ ચૂક્યું છે. 51 વખત થયું છે. એક વખત ઇમરજન્સી લાગી છે, 50 વખત ચૂંટાયેલી સરકારો છે. શ્રદ્ધાબેન, આપનો જવાબ સ્વીકારી લઈએ. હવે જે વડાપ્રધાને જે મેં ભૂમિકામાં કહ્યું હતું એ જ વાક્યો ફરી વાપરું છું કે માનનીય વડાપ્રધાનશ્રીએ પણ રશિયામાં કહ્યું કે હિંસા છે ને એ ના જ હોવી જોઈએ, શાંતિનો કોઈ વિકલ્પ નથી. હવે શાંતિનો કોઈ વિકલ્પ નથી ને એ માત્ર નરેન્દ્રભાઈ બોલે છે એવું નથી. કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે યુદ્ધ ચાલુ થયું એ પૂર્વે ભગવાન કૃષ્ણ જે શાંતિનો પ્રસ્તાવ લઈને કૌરવોના દરબારમાં ગયા હતા ત્યારે એમણે પણ આ જ શબ્દો ઉચ્ચાર્યા હતા કે શાંતિનો કોઈ વિકલ્પ નથી, તમે યુદ્ધને ટાળો. એટલે એ જે યુદ્ધ છે તે બહુ મોટી વાત છે. એ જ રીતે આ જે નાના આપણે છમકલા થાય છે, સ્મરાંગણો ઊભા થઈ જાય છે, એ પણ ના થવા જોઈએ. અને એ બંને પક્ષોની પોતાની જવાબદારી છે અને એ પક્ષના નેતાઓની જવાબદારી છે કે એમના કાર્યકરો હાથમાં પથરા ના લે, લાકડીઓ ના લે, બોટલો ના ફેંકે. આનાથી કોઈને કોઈ માણસનો જીવ જોખમમાં મુકાય છે, કોઈનું મૃત્યુ પણ નિપજી શકે છે. એટલે હું તો બંને પક્ષને આ જ કહેવા માંગુ છું કે ભાઈ તમે દેખાવો કરો, શાંતિપૂર્ણ કરો. અને જો એક્સને તમે સરઘસની મંજૂરી આપતા હોય તો વાયને પણ આપો. એ જે ભેદભાવ છે એ નરી આંખે દેખાય એવો ભેદભાવ છે. હું માનું છું ત્યાં સુધી આમાં પણ ભાજપે રેલી કાઢી ત્યારે મંજૂરી લીધી હતી કે નહોતી લીધી એ મોટો પ્રશ્ન છે. એટલે બંને બંને પક્ષોએ પરમિશન લઈને કરવું જોઈએ અને પોલીસે પણ બંને પક્ષોને સમાન ધોરણે પરમિશન આપવી જોઈએ. એક્સ ને આપો ને વાય ને ના આપો એવા ભેદભાવ પોલીસે તો એટલીસ્ટ ના જ કરવા જોઈએ. બિલકુલ, ચોક્કસથી સમયનો ભાવ છે. એટલે શ્રદ્ધાબેન, અશોકભાઈ અને પ્રફુલભાઈ ચર્ચામાં જોડાયા તે બદલ આભાર. રાજકારણમાં રોજ કંઈ ને કંઈ નવું થતું રહે છે, એટલા માટે જ તેને રાજકારણ કહેવાય છે. ત્યારે હવે કોંગ્રેસના 5 કાર્યકરોની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. માટે તેમને હજુ જેલમાં રહેવું પડશે અને હવે ક્યારે તેમને જામીન મળે તે જોવું રહ્યું. પણ અહીં માત્ર નાના કાર્યકરોને જ નિશાનામાં લેવામાં આવ્યા હોય તેવું લાગે છે, પણ હકીકત કંઈક અલગ જ હોઈ શકે છે. કારણ કે ઉપરથી ઓર્ડર ના હોય તો કોઈ પાયાનો કાર્યકર્તા હોય છે તે હોમાવા માટે નથી જતો, એને પણ પોતાનું ઘરબાર હોય છે. ત્યારે હવે આમાં કયો નવો વળાંક આવે છે તે જોવું રહ્યું. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.